માળિયાહાટીનામાં શ્રી રામ મંદિરના લાભાર્થે શ્રી રુદ્રેશ્વર મહાદેવ મંદિર દ્વારા ભવ્ય શિવ મહાપુરાણી જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરાયો છે, જેથી માળિયાહાટીનાના મંદિરેથી વાજતે ગાજતે પોથી યાત્રા યોજાઈ હતી। પ્રસાદીના દાતા જીવાભાઈ મોકાભાઈ કાગડા, સ્વર્ગીય જીલુભાઈ લખુભાઈ સિસોદિયા પરિવારે સતત 9 દિવસ દરેક ધર્મપ્રેમી જનતાને પ્રસાદી લેવા જણાવ્યું હતું। માળિયાહાટીનામાં શ્રી રુદ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ શ્રી રામ મંદિરના લાભાર્થે તારીખ 23/4/2024 થી 1/5/2024 સુધી યોજાશે। શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞની પોથી યાત્રા માળેશ્વર મંદિરેથી વાજતે ગાજતે શહેરના મુખ્ય બજારોમાંથી પસાર થતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞમાં કથાના પ્રખર વક્તા પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી યોગીની દેવી ગોસ્વામી કુકસવાડાના મુખેથી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવે છે। આ કાર્યક્રમમાં માળિયાહાટીના તાલુકાની ધર્મપ્રેમી જાહેર જનતાને પધારવા શ્રી રુદ્રેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતિ જણાવે છે। ક્ષત્રિય સમાજના આગેવાન છું। આજે રોજ માળેશ્વર મંદિરેથી રુદ્રેશ્વર મંદિરે જે શિવપુરાણ બેસવાનું છે એમની પોથી યાત્રા નીકળી છે। આજે 7મું શિવપુરાણની શરૂઆત થઈ રહી છે, ત્યારે હું ધર્મની જનતાને વિનંતી કરું છું કે ખૂબ જ બહોળી સંખ્યામાં એમનો લાભ લે અને જે આ ધર્મ પુરાણ ચાલુ થયું છે શિવપુરાણ એમાં ખૂબ જ લાભ લે। આ શિવપુરાણની અંદર હરસુભાઈ જીલુભાઈ લખાભાઈ સિસોદિયા પરિવાર તેમજ જીવાભાઈ મોકાભાઈ કાગડા પરિવાર તરફથી ભોજનની જવાબદારી સ્વીકારી છે અને 9 દિવસ સુધી એમના તરફથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। તો માળિયાની ધર્મપ્રેમી જનતાને હું વિનંતી કરું છું કે આ શિવપુરાણમાં બહોળી સંખ્યામાં લાભ લે અને પ્રસાદનો લાભ લે। જય ભોલેનાથ, હર હર મહાદેવ।